નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝનો સ્પેશિયલ રિપોર્ટ ને હું છું જય શર્મા। ખુશી, પ્રસન્નતા, પ્રમોદ, રાજીપો, હર્ષ, મોજ અને ઉમંગ જીવનની દરેક ક્ષણની ઉજવણી જે આપણને વર્તમાનની દરેક પળનો આનંદ માણવાની પ્રેરણા આપે છે। જીવનનો આધાર છે ખુશી, જે આંતરિક શાંતિ બક્ષે છે, જે ચહેરા પર નવી ઉજાસ સાથે જીવનમાં એક નવો ઉત્સાહ ભળે છે। જો કે વ્યક્તિએ અને સમયે સમયે તેની પરિભાષા બદલાતી રહે છે, એટલે કે શબ્દ એક જ છે પરંતુ તેનો ભાવ, તેની ઉજવણી ભિન્ન હોય છે। આજે ઇન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસ પર ચાલો જાણીએ, સમજીએ હેપીનેસ એટલે શું। કોઈને સ્વાસ્થ્યની સુખાકારી જોઈએ તો કોઈને પૈસાની, કોઈને પ્રતિષ્ઠાથી પ્રસન્નતા મળે તો કોઈને પરિવારથી, કોઈને 32 જાતના ભોજનમાં ખુશી મળે તો કોઈને એક ટંકનું જમવાનું મળે તો પણ ખુશ। કોઈ નાની નાની ક્ષણની ઉજવણી કરવામાં મશગુલ તો કોઈ મોટી મોટી ઉપલબ્ધિથી થાય છે ખુશ। કોઈ અન્યોની ખુશીમાં પણ પોતાની ખુશી શોધી લે તો કોઈ માટે સ્વયંની ખુશી જ સર્વોપરી હોય છે। આ આનંદ જુઓ, નિસ્વાર્થ પ્રેમ, એક એવો ભાવ જેની સામે કરોડોની સંપત્તિ પણ વ્યર્થ લાગે। આ ખુશી જેની સામે હજારો વેદનાઓ પણ પાણી ભરે છે। જીવનમાં અનેક સમસ્યાઓ હશે, પરંતુ તે દરેક સમસ્યાને અવગણીને આ પરિવાર ખુશીની ઉજવણીમાં મગ્ન છે। આજે હેપીનેસ ડે છે। હેપીનેસ ડે એટલે કે ખુશી। ભાગદોડ ભરી જિંદગીની અંદર અત્યારે સૌથી વધારે જો કોઈ પ્રશ્ન ઊભો થતો હોય ને તો ખુશી કેવી રીતે મેળવવી, ખુશી કેવી રીતે ટકાવવી અને ખુશી કેવી રીતે વધારવી, આ એક બહુ જ મોટો સવાલ છે। પણ ખરેખર ખુશી એ બહારથી શોધવાની જરૂર છે? તો જવાબ છે ના। ખુશી એ છે એ આપણા પોતાની અંદરની એક ફિલિંગ્સ છે, જેને મટીરિયલિસ્ટિક સાથે કોઈ લેવા દેવા નથી, જેને સોશિયલ મીડિયા સાથે કોઈ લેવા દેવા નથી। જ્યારે ખુશી એટલે કે આપણે આપણું પોતાનું ગમતું કામ કરીએ છીએ, આપણે આપણી પોતાની ગમતી વ્યક્તિને મળીએ છીએ, જ્યારે આપણે આપણા પોતાના ગમતા લોકોની સાથે આપણા પોતાનું માન સન્માન જળવાય છે અને બીજાના માટે જ્યારે આપણે મદદરૂપ થઈએ છીએ, ત્યારે ખુશી ઓટોમેટિક આપણા પોતાના ચહેરાની અંદર, આપણા શરીરની અંદર, આપણા રૂહની અંદર અને આપણા ફેસ પર, ત્યારે કોઈ જ ડર્મેટોલોજિસ્ટની સ્કિનની જરૂર નથી પડતી, નેચરલ ગ્લો આવી જાય છે। એ છે રિયલ ખુશી। ખરેખર ખુશીનું માપદંડ કઈ રીતે નક્કી થાય? ખુશી બધા માટે અલગ છે। જે કદાચ મારા માટે ખુશી છે એ બીજા માટે બીજું કંઈક હોઈ શકે। કોઈકને ગુલાબજાંબુ ખાવાથી ખુશી મળે છે તો કોઈકને એનિમલ સાથે રમવાથી ખુશી મળે છે, તો કોઈકને કામ કરીને ખુશી મળે છે, તો કોઈકને આરામ કરીને ખુશી મળે છે। અને ખુશી કાયમ માટે એક સરખી નથી હોતી। આજે ગુલાબજાંબુ ભાવે છે તો કાલે કદાચ રસગુલ્લો ભાવે, આજે કદાચ એનિમલને રમાડવાથી ખુશી મળતી હોય, કાલે કદાચ પોતાના માટે ડાન્સ કરવાથી, ગીત ગાવાથી અથવા તો સેલ્ફ લવ કરવાથી પણ ખુશી મળી શકે। જે વ્યક્તિને કામ કરવાથી ખુશી મળે છે એ જ વ્યક્તિને કદાચ આરામ કરવાથી ખુશી મળે, અને જે વ્યક્તિને આરામ કરવાથી ખુશી મળતી હતી એ વ્યક્તિને કામ કરવાથી ખુશી મળે। માટે ખુશીના માપદંડ સમય બદલાય, જગ્યા બદલાય, આપણી પોતાની અંદરની મેન્ટલ હેલ્થ બદલાય, ઇમોશનલ હેલ્થ બદલાય, ફિઝિકલ હેલ્થ બદલાય, ત્યારે પણ આપણા માટેની ખુશી બદલાય છે। પણ ખરેખર દરેક માટે ખુશી અલગ છે ને, ખુશીનું માપદંડ અલગ છે। એવી જ રીતે હું આજે મારા પોતાના માટેની વાત કરું કે મારા માટે ખુશી શું છે। મારો સૌથી વધુ કમ્ફર્ટ ઝોન બ્રેક નથી થતો એ સાચવવાનું, ધ્યાન રાખવાનું એ મારી ખુશી છે। મારી ફિઝિકલ હેલ્થને ધ્યાન રાખવાનું એ મારી ખુશી છે। એક્સરસાઇઝ કરવી એ મારી ખુશી છે। ફેમિલી સાથે સમય વિતાવવો એ મારી ખુશી છે। અને ઘણી બધી વખત એવું હોય છે કે જ્યારે આપણે ખિલખિલાટ હસીએ છીએ ત્યારે ઓટોમેટિક આપણા વિચારો બંધ થઈ જાય છે। ટ્રાય કરી જોજો, વિચારવું અને હસવું
બે સાથે શક્ય નહીં બને. અને જ્યારે આપણે હસીએ છીએ ત્યારે આપણા વિચારો ઓટોમેટિક કટ ઓફ થાય છે અને આપણી સ્માઇલ વધે છે, એની સાથે આપણી ખુશી પણ વધે છે. તો આજે હેપીનેસના દિવસે તમને બધાને ખૂબ ખૂબ ખુશી મળે જીવનની, એવી મારી શુભકામનાઓ. આમ તો સામાન્ય સવાલ એ થાય છે કે ખુશી એટલે શું? જે પામવાની ઈચ્છા હતી તેની પ્રાપ્તિ, કે જે પ્રાપ્ત છે તેની ઉજવણી? સફળતા, સમૃદ્ધિની શોધ કે સઘળો સ્વીકાર? તો ખુશી એ કોઈ નિર્ધારિત લક્ષ્ય એટલે કે ખુશી એ કોઈ નિર્ધારિત લક્ષ્ય છે કે પછી લક્ષ્ય સુધી પહોંચ્યા પહેલાના માર્ગની મુસાફરીની મજા? આ બધા જ તર્ક વિતર્કો સાથે જો કહીએ તો ખુશ રહેવું એ આવડતની વાત છે, જે આજના સમયમાં દુર્લભ બની ગયું છે. શું આપે કોઈ એવા વ્યક્તિને જોયા છે જેની પાસે કરોડોની સંપત્તિ છે તેમ છતાં તે ખુશ નથી? અને તેની જ સામે શું આપે એવા વ્યક્તિને જોયા છે જો એક જ ઓરડામાં પરિવાર સાથે રહેતા હોય તેમ છતાં તેઓ ખુશ છે? આ ભિન્નતા માણસની પ્રકૃતિ પર પણ નિર્ભર કરે છે. ખુશી સાથે અનેક ભાવ પણ સંકળાયેલા હોય છે, જેમાં સંતોષ મહત્વનું પાસું છે. જો આપ સંતુષ્ટ છો તો ખુશ છો. આ તો ખુશીના એક પરિબળની વાત કરી, પરંતુ શું આપે કોઈ માતૃત્વનો આનંદ માણતી મહિલાને જોઈ છે? કહેવાય છે કે પ્રસૂતિ દરમિયાન અસહ્ય પીડા થતી હોય છે, પરંતુ એ પીડા સહન કરીને એક સ્ત્રી મા બને છે. મા બનવાની તેની આ ખુશી જીવનની સૌથી સુંદર ક્ષણ હોય છે. એટલે કે હજારો વેદનાઓ બાદ પણ માતૃત્વની એ અનુભૂતિ અવર્ણનીય હોય છે. હેપી વર્લ્ડ હેપીનેસ ડે. યસ માય ડિયર ફ્રેન્ડ્સ, આપણે હવે એવા યુગમાં એન્ટર થઈ ગયા છે કે જ્યાં આપણે હેપીનેસના દિવસને પણ સેલિબ્રેટ કરીએ છીએ. હું મારી ઓળખાણ આપું તો હું હિમાની, મોટિવેશનલ સ્પીકર અને લાઈફ કોચ. તમે મારી યુટ્યુબ ચેનલ હિમાનીઝ હેપીનેસ આપણા ઘણા વિડીયો જોયા હશે, જેમાંથી મારો લવ યુ જિંદગી વિડીયો છે ને એ ખૂબ ફેમસ થયો હતો, ખૂબ વાયરલ થયો હતો. અને આ જે વિડીયોનો સબ્જેક્ટ પણ છે ને એ પણ હેપીનેસ જ છે. તો આજે આ હેપીનેસ ડે પર હું વાત કરવા માંગુ છું. મારું જે ઓર્ગેનાઇઝેશન છે એનું નામ છે હિમાનીઝ હેપીનેસ હબ. એટલે હું તો લોકોને શીખવાડું જ છું, વર્ષોથી શીખવાડું છું કે જીવનમાં હેપીનેસને ખૂબ મહત્વ આપો, જીવનને ખુશીઓનું કેન્દ્ર બનાવો, ખુશ રહો અને ખુશીઓ ફેલાવો. પણ આપણે થોડું ઊંધું કરીએ છીએ, આપણે આખા ગામનું ટેન્શન લેતા હોઈએ છીએ. તો હેપીનેસનો આ જે કન્સેપ્ટ છે જેના ઉપર છેલ્લા 12 વર્ષમાં મોર દેન 10 લાખ લોકોને મેં ટ્રેનિંગ આપી છે. અને જ્યારે મેં આ સબ્જેક્ટ ચાલુ કર્યો હતો, આથી 12 વર્ષ પહેલાં જ્યારે હું ફિલ્ડમાં આવીને તો બધાએ કહ્યું હતું કે હિમાની હેપીનેસની શું જરૂર છે લોકોને, હેપીનેસ સબ્જેક્ટ ઉપર કોણ તારી પાસે શીખવા આવશે? પણ આજે આખો સમય બદલાઈ ગયો, આખો યુગ બદલાઈ ગયો. આજે હજારો નહીં લાખો લોકો મારી પાસે હેપીનેસની ટ્રેનિંગ લેવા આવે છે. એનું એક જ કારણ છે કે હવે દરેકના જીવનમાં હેપીનેસ કેટલી મહત્વની છે એ આપણે સમજી શકીએ છીએ. તમારે કદાચ આ સબ્જેક્ટને વધારે જાણવું હોય તો અમારી યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર તમે જોશો તો તમને ખબર પડશે કે ઓહો હેપીનેસ સબ્જેક્ટને આટલા બધા લોકો પ્રતિસાદ આપે છે, કેટલા બધા ટેસ્ટિમોનિયલ્સ શેર કરે છે. પણ આજે હું તમને પણ અમે જે કન્સેપ્ટ શીખવાડીએ છીએ એના ઉપર કંઈક વાત કરવા માંગુ છું. તો વર્લ્ડ હેપીનેસ ડે કેમ સેલિબ્રેટ કરવાનું ચાલુ થયું? કહેવાય છે કે જ્યારે મધરનું ઇમ્પોર્ટન્સ દુનિયામાં ઓછું થતું દેખાયું ને એટલે મધર્સ ડે આવ્યો, ફાધરનું ઇમ્પોર્ટન્સ લોકો ભૂલતા ગયા ને એટલે ફાધર્સ ડે આવ્યો. અને લાઇકવાઇઝ આપણે હેપીનેસનું મહત્વ ભૂલી રહ્યા છે. એટલે હવે વર્લ્ડ આપણને અવેર કરવા માટે કે હવે વર્લ્ડ હેપીનેસ ડે સેલિબ્રેટ કરો કે તમે તમારા જીવનમાં હેપીનેસને મહત્વ આપો. હેપીનેસ એટલે શું? ખુશી એટલે શું? ખુશી બીજું કશું જ નથી, પણ આપણી અંદર રહેલી એક પોઝિટિવ ઉર્જા છે. અને જો આપણે એ ઉર્જામાં રહીએ તો આપણે બહારથી પણ આપણા જીવનમાં મોટા ભાગે સારી ઉર્જાને આકર્ષિત કરીએ છીએ. તમે બધાએ લો ઓફ અટ્રેક્શનનો કન્સેપ્ટ સાંભળ્યો હશે, તમે કદાચ ધ સિક્રેટ ફિલ્મ પણ જોઈ હશે. તો એની અંદર શું શીખવાડવામાં આવે છે? પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ શું કહે છે? સ્વામી વિવેકાનંદ જેવા મહાન વ્યક્તિઓ આપણને શું શીખવાડે છે? યુ આર ધ ક્રિએટર ઓફ યોર ઓન ડેસ્ટિની. તું જ તારા ભાગ્યનો વિધાતા છે, તું જ તારા નસીબનો નિર્માતા છે. એટલે તું જો બોલે છે, તું જે માને છે એ તારા જીવનમાં મળે છે. એટલે જો તું ખુશ રહે છે તો તારા જીવનમાં ખુશીઓ આકર્ષિત થાય છે. પણ જો તું દુઃખી રહે છે તો આપોઆપ આપણા જીવનમાં દુઃખ, દર્દ અને તકલીફો આવે છે. એટલા માટે ખુશી ક્યાંય બહાર નથી, ખુશી આપણી અંદર છે. ખુશી એક સરસ મજાની ફિલિંગ છે. અને ઓફકોર્સ આજનો જે એન્વાયરમેન્ટ છે એ એટલું બધું નેગેટિવ થતું જાય છે કે આપણે હેપી રહેવું ખરેખર મુશ્કેલ થઈ જાય છે. અને એના માટે હું તમને રેકમેન્ડ કરીશ કે તમે તમારા જીવનમાં થોડુંક મેડિટેશન સ્ટાર્ટ કરો, થોડોક મી ટાઈમ સ્ટાર્ટ કરો, થોડુંક પોતાની જાત સાથે બેસવાનું સ્ટાર્ટ કરો. મેડિટેશન ન ફાવતું હોય તો અમારી યુટ્યુબ ચેનલ હિમાનીઝ હેપીનેસ પર ઘણા બધા મેડિટેશન વિડીયો અને ઓડિયો તમને મળશે, જેમાં તમે પ્રોપર ટ્રેનિંગ લઈને મેડિટેશન કરી શકો છો. પણ ડેઈલી જો તમે 10 થી 20 મિનિટ મેડિટેશન કરશો ને તો એ તમારી ઇનર હેપીનેસને ખૂબ મોટા લેવલ પર વધારી દેશે. અને આજે
આજના યુગમાં તો એટલું જ કહેવાય કે દેખીએ મુશ્किलें हर एक के जिंदगी में है, मुश्किलें यहाँ तमाम है, फिर भी इन होठों पे मुस्कान है, क्योंकि जब जीना हर हाल में है तो मुस्कुरा कर ही जीने में क्या नुकसान है. એટલે જીવનમાં તકલીફો આજે બધાને જ છે, પણ એનો મતલબ એ નથી કે આપણે ખુશ રહેવાનું ભૂલી જઈએ અને આપણે સ્માઇલ કરવાનું ભૂલી જઈએ. આપણે જો સારું ભવિષ્ય બનાવવાનું ઈચ્છતા હોય, આપણે આપણા જીવનને સારી રીતે જીવવાનું ઈચ્છતા હોય તો આ જ વસ્તુ છે. તમારી પાસે બધું જ છે, પણ તમે જો જીવનમાં ખુશ નથી તો તમારી બધી જ વસ્તુની કોઈ વેલ્યુ નથી. પણ જો તમે ખુશ રહો છો તો દરેક વસ્તુમાં 4 ચાંદ લાગી જતા હોય છે. એટલે આજે વર્લ્ડ હેપીનેસ ડે આજે દુનિયા સેલિબ્રેટ કરી રહી છે, તમે પણ સેલિબ્રેટ કરો. થોડું જીવનમાં ખુશ રહેવા પર મદદ કરી શકે એવી એક્ટિવિટીઝ કરો, તમે મનગમતા કાર્ય કરો, તમે કોઈ પણ નેચર સાથે કનેક્ટ થતી એક્ટિવિટીઝ કરો, તમે મેડિટેશન કરો, તમે મોટિવેશનલ વિડીયોઝ જુઓ, પણ એવું કંઈ જ કરો કે જેનાથી તમે હેપી રહો અને પછી જુઓ તમારું જીવન ધીરે ધીરે કેવું બદલાવા માંડે છે. સો વન્સ અગેન હેપી વર્લ્ડ હેપીનેસ ડે. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. મારું નામ મૌલિન પંડ્યા છે. મિત્રો, આજનો ભારત જે છે એ ક્યાંક ને ક્યાંક તણાવમાં છે. આજનો ભારતની વાત કરીએ તો એનો મતલબ છે આજના યુવાનો. આ યુવાનોની અપેક્ષાઓ અનંત છે. એ લોકોને વિચાર આવતા હોય છે કે મારે એક મોટી ગાડી લેવી છે, એક સરસ મોંઘો ફોન વાપરવો છે, અને કદાચ જ્યારે એ ક્યાંય બહાર નીકળે તો આજુબાજુના 5 વ્યક્તિઓ તો એમને જોવા જોઈએ. આ આજના ભારતના યુવાઓની આ વિચારશ્રેણી છે. ક્યાંક ને ક્યાંક મારું માનવું એવું છે કે આનંદ જે છે એ લોકો બહાર ભૌતિક વસ્તુઓમાં શોધતા થઈ ચૂક્યા છે. એ લોકોને એવું લાગે છે કે સારી ને મોટી ગાડી ચલાવવાથી આનંદ આવશે, પણ એમને એ નથી ખબર કે આનંદ જે છે તેની અંદર બેઠેલા લોકો જોડે આવે છે. એ લોકોને એ નથી ખ્યાલ કે ભાઈ મોબાઈલ ફોન મોંઘો વાપરવાથી આનંદ નથી આવતો, પણ મોબાઈલ ક્યારે તમને ફોન વાગતો હોય તો સામેવાળો વ્યક્તિ તમારા કયા ભાવથી ને સ્વભાવથી તમારી જોડે વાત કરે છે તે મહત્વનું હોય છે. અનેક નંબરોનું લિસ્ટ હોય છે. 20,000 લોકોનું ફોન બુક હોય તો એનાથી કઈ મતલબ નથી. તમને ફોન કેટલા લોકો કરે છે, તમે જ્યારે માંદા હો તો તમને કેટલા લોકો યાદ કરે છે, આ તમામ વસ્તુઓ જે છે એ લોકો આજે નથી સમજતા. એ આનંદનો ભાગ છે. મારું માનવું એવું છે કે આનંદ ખરેખર ભૌતિક વસ્તુઓ એટલે કે સાંસારિક દુનિયામાં ને જીવનમાં નથી, ખરેખર પોતાની અંદર છે. આજે જે લોકોએ ઘણીવાર પ્રોત્સાહન આપ્યું એક મોટિવેશનલ સ્પીકર તરીકે, આ બધું અનુભવ્યું અને પછી આજે જઈને તમને કહી રહ્યો છું કે મિત્રો, આ સાંસારિક ભૌતિક વસ્તુઓની અંદર ખરેખર આનંદ નથી. એટલે એવું નથી કે કદાચ માની લો કે મોટી ગાડી હોય તો સાહેબ તમારે કેવું ઈઝી છે, આસાન છે, તમે મોટી ગાડી ચલાવો તો તમને ખબર પડે. તો મિત્રો, આ એવી ઘટના છે કે જેની અંદર આજે હું બી એક પ્રોત્સાહન આપતો વ્યક્તિ છું. લોકોને મોટિવેશનલ સ્પીચ આપતા વખતે, કરિયર ગાઈડન્સ આપતા વખતે છોકરાઓને કહેતો છું કે આ અત્યારની જે તમારી ઉંમર છે એમાં કંઈક કરી બતાવવું એ જરૂરી છે, પરંતુ તે હંમેશા એક સંતોષનો ભાવ સાથે ચાલવું પડે છે. આજે લોકોને એવું છે કે ચલો મર્સિડીઝ સુધી પહોંચવું જ વેરી ગુડ. મર્સિડીઝ લઈ લીધી, હવે કહે છે કે રોલ્સ રોયસ લેવી છે. રોલ્સ રોયસ લઈ લીધી પછી હવે વિચારે છે કે ભાઈ હવે તો માની લો ધાબે હેલિકોપ્ટર ઉતારવું છે. એટલે ઈચ્છાઓ તો અનંત છે, પરંતુ આપણે ક્યાંક ને ક્યાંક સંતોષ ક્યાં માનવો છે તે જાણવું ખૂબ જ જરૂરી છે. આપણા બાપ દાદાઓ જે છે એ લોકો સુખીથી 94-95 વર્ષ જીવતા હતા. તેનું કારણ છે કે તે લોકો બચતમાં, કરકસરમાં અને સીમિત જીવતા હતા. આજના મોબાઈલની ટેકનોલોજી અને દુનિયા જે આપણને મોબાઈલની અંદર મળી ચૂકી છે એને લીધે દેખાદેખી વધી ગઈ છે. ક્યાંક ને ક્યાંક મારું માનવું એવું છે મિત્રો કે જીવનની અંદર લોકોની વચ્ચે કમ્પેરિઝન બંધ કરી દો. કોઈકની પાસે સારી ગાડી, સારો મોબાઈલ કે સારું જીવન જીવવાનું છે, એ તમારો દ્રષ્ટિકોણ છે કે એ સારું જીવન જીવે છે. તમને ક્યાં ખબર છે કે એ ગાડી લોન ઉપર છે, મોબાઈલ ફોન લોન ઉપર છે, કે ઉધારની જિંદગી કે વ્યાજના જિંદગીમાં એ બિચારો દબાયેલો છે. આપણને તો ખાલી દેખાય છે કે એ ભાઈ સિક્કો લઈને ફરે છે. મિત્રો, આજે વ્યાજ વગરની જિંદગી, દેવા વગરની જિંદગી અને માનસિક શાંતિમાં તમારે કોઈ પ્રકારનું લેણું કોઈની પાસે ન હોય, કોઈ પ્રકારનું દેવું ના હોય, એ જીવન સંતુષ્ટ જીવન છે અને એ સ્ટ્રેસ ફ્રી જીવન છે. આપના માધ્યમથી હું આપણા દર્શકોને એ જણાવવા માંગુ છું કે મિત્રો, જ્યારે આનંદની વાત કરીએ તો આજે મને આનંદ શેમાં આવતો હોય છે? જ્યારે કોઈ બાળક ખરેખર પ્રગતિ કરતો હોય છે, એને આપણે દેખાડેલી દિશાની અંદર જ્યારે આગળ વધે છે, આપણા ઉપર ભરોસો મૂકીને આગળ વધે છે, આપણી કદાચ એક વાત નહીં, નાની મોટી ચર્ચાથી કે માની લો એક માર્ગદર્શનથી એ છોકરો ક્યાંય આગળ વધી જાય છે. અને એ જ્યારે આપણને એક થેન્ક યુ કહે છે, 10 વર્ષ પછી આવીને આપણને પગે લાગીને ભેટે છે અને કહે છે કે સર હું આ કીધેલી વાત ઉપર આગળ વધ્યો
અને મને ખરેખર થેન્ક યુ કે તમે મને એ વખતે માર્ગદર્શન આપ્યું હતું. તો મિત્રો, એ વસ્તુ જે ખરો આનંદ આપે છે ને હૃદયમાં, એ કદાચ કોઈ પણ પૈસાથી ઉપર છે. એટલે મિત્રો, જીવનની અંદર લોકો માટે, સમાજ કલ્યાણની અંદર આનંદ શોધો. પશુ પક્ષીઓ, મિત્રો અને સમાજની અંદર લોકો માટે તમે શું કરી શકો છો તેની અંદર આનંદને તમે ઓળખી શકો છો અને તેને તમે ખરેખર પ્રાપ્ત કરી શકો છો. તો હવે વાત કરીએ ખુશી, હેપીનેસની. ખુશી અને હેપીનેસ આ શબ્દો કદાચ આજે આભાસી બની ગયા છે, કારણ કે આજની ફાસ્ટ લાઈફસ્ટાઈલમાં ખુશીને અનુભવવાનો કોઈની પાસે સમય જ નથી. ખુશીની ઝંખના અને ખુશીની પ્રાપ્તિ પળવારમાં બદલાઈ જાય છે, જેની અનુભૂતિ માટે આપણી આસપાસના ઘણા પરિબળો પણ કામ કરતા હોય છે. પરંતુ જો દેશના નાગરિકોની વાત કરીએ તો હેપીનેસ ઇન્ડેક્સમાં ફિનલેન્ડ ટોપ પર છે, પરંતુ ભારતનું સ્થાન ચોંકાવનારું છે. દુનિયાના 146 દેશોના નાગરિકો પર કરેલા એક સર્વે અનુસાર વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ જાહેર થાય છે, જેમાં ફિનલેન્ડ ટોપ પર છે. જેનું કારણ છે કે ફિનલેન્ડ વિશ્વમાં સૌથી ઓછા ક્રાઇમ રેટ ધરાવતા દેશોમાં સામેલ છે, તેમજ તે પ્રવાસીઓ માટે ખૂબ જ સુરક્ષિત દેશ માનવામાં આવે છે. દેશના તમામ નાગરિકો માટે યુનિવર્સલ હેલ્થ કેર સિસ્ટમ છે, જે અંતર્ગત સરકાર લોકોને સારી અને એક સમાન તબીબી સુવિધા પૂરી પાડે છે. તેમજ ફિનલેન્ડમાં સરકાર દ્વારા રોજગારીની સમાનતા પણ આપવામાં આવે છે. લોકોને શિક્ષણ અને તબીબી સુવિધાઓ મફતમાં મળવાથી સામાન્ય ઘરના બાળકો પણ સરળતાથી સારી જગ્યાએ પહોંચી શકે છે. ફિનલેન્ડમાં લોકો માટે સારી સુવિધાઓ, ભ્રષ્ટાચાર મુક્ત સમાજ, સારી સુરક્ષા વ્યવસ્થા હોવાથી તેને સૌથી સુખી દેશ બનવામાં મદદરૂપ બને છે. પરંતુ એન્યુઅલ વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2024 અનુસાર ભારતના લોકો ખુશ રહેવામાં ઘણા પાછળ છે. દુનિયાના 146 દેશોમાં ખુશીની બાબતમાં ભારતનું રેન્કિંગ 126મું છે. આ રેન્કિંગ દેશના મુખ્ય 6 પરિબળોને આધારે અપાય છે, જેમાં સામાજિક સમર્થન, આવક, આરોગ્ય, સ્વતંત્રતા, ઉદારતા અને ભ્રષ્ટાચારની ગેરહાજરી જેવા માપદંડો પરથી દેશના લોકો કેટલા ખુશ છે તે નક્કી કરવામાં આવે છે, જેમાં આપણો ભારત દેશ પાકિસ્તાન કરતાં પણ પાછળ છે. આ તો થઈ દેશની વાત, જેમાં દેશ પ્રત્યે લોકોના અભિપ્રાય અને વ્યવસ્થા અંગેની સંતુષ્ટિ પ્રમાણે રેન્કિંગ આપવામાં આવે છે. પરંતુ જો જીવનની ખુશીની વાત કરીએ તો ખુશીના કોઈ ચોક્કસ ધારાધોરણો નથી, બસ એક શરૂઆતની જરૂર હોય છે. મિત્રો, શું આજે ભાગદોડ ભરી જિંદગીમાં સાચી ખુશી મળવી મુશ્કેલ છે? ક્યાંક ને ક્યાંક આપણને ગમે તેટલી સફળતા મળે છતાંય કંઈક જીવનમાં ખૂટતું હોય એવું લાગે છે અને ખુશી એ માત્ર સપનાની જેમ જ રહી જશે, શું એવું આપણે અનુભવીએ છીએ? તો આજના હેપીનેસ ડે ઉપર, એક્ઝેક્ટ હેપીનેસ ડે એટલે જો કોઈને બી પૂછવામાં આવે કે તમારા જીવનનું છેલ્લામાં છેલ્લું ધ્યેય શું છે, તો બધા એમ જ કહેશે કે આપણે હેપી રહેવા જોઈએ. તો આજે આપણે સમજીશું ખુશી શું છે, ખુશી ક્યાંથી મળે અને કેવી રીતે મળે છે. આજના જમાનામાં જોઈએ તો દરેક વ્યક્તિ પોતાના જીવનમાં પોતાના નિશ્ચિત ધ્યેય પ્રાપ્ત કરવામાં ક્યાંક ને ક્યાંક વ્યસ્ત થઈ ગયા છે. એટલે કે ભવિષ્યના ધ્યેય માટે ક્યાંક ને ક્યાંક વ્યસ્ત થઈ ગયા છે. એટલે રોજે રોજની જે ક્ષણ છે એ ક્ષણને જીવી શકતા નથી અને રોજે રોજના ક્યાંક એચિવમેન્ટ છે એને માણી શકતા નથી. બીજું જોયું આપણે કે સોશિયલ મીડિયાની ઉપર આજે કમ્પેરિઝન, મારી પાસે આ વસ્તુ છે, કોઈ કે આ વસ્તુ લીધી, તો એ કમ્પેરિઝન એટલે કે તુલનાના કારણે ક્યાંક ને ક્યાંક અપૂર્ણતા અનુભવીએ છીએ અને એ અપૂર્ણતાને કારણે પણ ક્યાંક સાચી ખુશી મળતી નથી. અને એક માઇન્ડસેટ કરેલું છે કે જીવનમાં જો હું આ પ્રાપ્ત કરીશ તો મને ખુશી મળશે, જીવનમાં મારું આ એચિવમેન્ટ થશે તો મને ખુશી મળશે. એટલે કે અમુક સિદ્ધાંતો, અમુક ગોલ જો હું પ્રાપ્ત કરીશ ત્યારે જ ખુશી મળશે અને આના કારણે ક્યાંક ને ક્યાંક આપણે ખુશી સુધી પહોંચી શકતા નથી. હેપીનેસ, સુખ, ખુશી, સંતોષ એની પરિભાષા દરેક વ્યક્તિ માટે અલગ હોય છે. કોઈકના માટે સુખ, હેપીનેસ, ખુશી એમાં છે કે એને કંઈક વિચાર્યું હોય અને એ ટાર્ગેટ અચીવ કરી લે, એના માટે હેપીનેસ છે. કંઈક વસ્તુ વિચાર્યું હોય, ફોન, ગાડી,
બંગલો, ઘર અને એ વસ્તુ એને મળી ગયું હોય એના માટે હેપીનેસ છે. ક્યારેક કોઈક એવું વિચારવું હોય કે કોઈ કરિયરમાં અચીવ કંઈક કરવું છે અને સક્સેસફુલ થઈ જાય, કે કોઈ ડિગ્રી લેવી છે અને સક્સેસફુલ થઈ જાય, એના માટે હેપીનેસ છે. મારા માટે હેપીનેસ શું છે? મારા માટે હેપીનેસ એ છે કે હું મારા ફેમિલી સાથે સારો ટાઈમ સ્પેન્ડ કરું, મારી ગમતી પ્રવૃત્તિ હું મારી રીતે કરું, શાંતિથી કરું, જે મને ગમે છે એ હું કરી શકું, એ મારા માટે હેપીનેસ છે. ક્યારેક કોઈકને મારા ફેમિલીમાંથી કે મારા આસપાસના લોકો કે મારા સગા કે મારા જાણીતા લોકો, અને ઘણી વખત ના પણ જાણીતા હોય પણ એમને કોઈ જરૂર હોય અને એમની હેલ્પ કરી શકું, તો હું ખરેખર બહુ ખુશી અને સંતોષ અનુભવ કરું છું. હવે આપણને ખબર છે કે દરેક વ્યક્તિ દુનિયામાં એ ઈચ્છતો જ હોય કે હું ખુશ રહું, સુખી રહું, હેપી રહું. કોઈકને એવું નથી ગમતું કે મારે દુઃખી થવું છે, કે મારા પરિવારના લોકો કે મારા ફેમિલીના લોકો કે મારા ગમતા લોકો કે મારા જાણીતા લોકો દુઃખી થાય. સો એના માટે આપણે શું કરવાનું હોય છે? ઇટ્સ અ પોઝિટિવ ઇમોશન. વ્યક્તિ પોઝિટિવ વિચારે તો એ કદાચ ખુશ રહી શકે. નેગેટિવ વિચારે અને નેગેટિવ વસ્તુઓને જ કાઉન્ટ કરે જે જીવનમાં થઈ હોય તો કદાચ દુઃખી વધારે થાય. અને સારી વસ્તુ થઈ હોય આપણા જીવનમાં ને આપણે એને કાઉન્ટ કરીએ તો કદાચ વ્યક્તિ એનાથી એ વસ્તુઓથી એ મેમરીઝથી ખુશ થાય. ખુશ થવા માટે બહુ જ સિમ્પલ વસ્તુઓ વ્યક્તિ કરી શકે છે, જેમ કે સ્માઇલ. સ્માઇલ એક બહુ જ સિમ્પલ સારી વસ્તુ છે. જ્યારે તમે સ્માઇલ કરો છો તો તમારું બ્રેન ડોપામાઇન રિલીઝ કરે છે, તમે ખુશ થાઓ છો, ફરી પાછું એ પ્રોસેસ રિપીટ થાય છે. સિમ્પલ વસ્તુ છે, કંઈ એમાં લાગતું નથી. સો ઓલવેઝ સ્માઇલ. બીજી વસ્તુ છે બી માઇન્ડફુલ. માઇન્ડફુલ એટલે જ્યાં છો ત્યાં, બી ઇન ધ પ્રેઝન્ટ. બેઠા છો, ચા કોફી પી રહ્યા છો, કોઈકની સાથે વાત કરો છો તો ત્યાં જ રહો. એ સિચ્યુએશન, એ મોમેન્ટને એન્જોય કરો. નહીં કે પછી પહેલાં કંઈક હતું, પાછળ કંઈક થવાનું છે, કંઈક કરવું છે, એના માટે વિચારો. બી ઇન ધ પ્રેઝન્ટ. એક બહુ જ સારી એક્સરસાઇઝ છે, મોસ્ટલી હું સજેસ્ટ કરતી હોઉં છું કે સિટ વિદાઉટ ડુઈંગ એનીથિંગ. ડોન્ટ ડુ એનીથિંગ. કંઈક પણ ના કરો. બેઠા તમને જે ગમતી જગ્યા હોય એ જગ્યાએ તમે બેસો, હિંચકે કે ગાર્ડનમાં કે ચેરમાં, જ્યાં તમને સારું લાગતું હોય બેઠો, પણ કંઈ ના કરો. કંઈ ના કરો મીન્સ વિચારો પણ નહીં. બેઠા કંઈક કરું છું ના, કંઈક વિચારું છું ના. એવરી ડે જો રોજે તમે આ વસ્તુ કરશો તમને ખરેખર બહુ સારું લાગશે. બીજી વસ્તુ છે ગેટ ઇન ટુ ધી નેચર. પ્રકૃતિની પાસે. ઓબ્વિયસ છે, આપણને ખબર છે કે આપણને બહુ જ સારું લાગતું હોય છે, એટલા માટે જ આપણે દરેક થોડા સમય કોઈકને કોઈક રીતે, કોઈકને કોઈક બહાનાથી કુદરતની નજીક જવાની કોશિશ કરીએ છીએ. આપણે હિલ સ્ટેશન જઈએ છીએ, આપણે બીચ પર જઈએ છીએ, ટ્રેકિંગ પર જઈએ છીએ. એ બધી વસ્તુઓ કુદરતની સાનિધ્યમાં જવાની જ હોય છે, નજીક હોય છે, આપણને ગમે છે. કંઈ દૂર ના જઈ શકતા હોય તો આપણા નજીકમાં બગીચા, ગાર્ડન હોય છે, ત્યાં પણ જશો તો બહુ સારી રીતે સારું લાગશે, શાંતિ મળશે, સુકૂન મળશે. સાથે એક બહુ મહત્ત્વની વસ્તુ છે બી ગ્રેટફુલ, બી ગ્લેડ, બી થેન્કફુલ કે આપણને કેટલું બધું મળ્યું છે. જે ના મળ્યું હોય એના માટે દુઃખી થવા કરતાં જે મળ્યું છે એના માટે જો આપણે ખુશ થઈએ તો બહુ સારી વસ્તુ છે. એની સાથે હજી એક વસ્તુ છે કે જે વ્યક્તિ કરી શકતું હોય છે કે આ જે ખુશી છે એ પ્રોસેસ છે. એ કોઈ અલ્ટિમેટ ગોલ નથી કે કંઈક થઈ જશે ત્યારે હું ખુશ થઈશ, હું મારા ડેસ્ટિનેશન પર પહોંચીશ ત્યારે ખુશ થઈશ, મારા લગ્ન થશે ત્યારે ખુશ થઈશ, મને ઘર મળી જશે ત્યારે ખુશ થઈશ, મને ડિગ્રી મળી જશે ત્યારે ખુશ થઈશ. ના, ઇટ્સ અ પ્રોસેસ. જે પ્રોસેસ છે, જે તમે અચીવ કરવા માગો છો, કે જે તમારું ડેસ્ટિનેશન છે, ત્યાં પહોંચવા માટે પણ આ એક રસ્તો છે. તો જે પ્રોસેસ છે એને પણ એન્જોય કરો. સો હેપીનેસ ઇઝ અ પ્રોસેસ, કંઈ અલ્ટિમેટ ગોલ નથી. એ રોજે રોજ આપણી સાથે રહી શકે છે. સો આઈ વિશ યુ ઓલ અ વેરી હેપીનેસ ડે. એન્જોય, બી હેપી, બી માઇન્ડફુલ, બી ચેરફુલ. થેન્ક યુ. તો આજે આપણે ખુશી અને હેપીનેસની વાત કરી રહ્યા છે ત્યારે કહેવાનું મન થાય છે કે જે સફળ નથી તે ખુશ નથી, પરંતુ જે સફળ છે તે ખુશ છે ખરા. જેની સુવિધાઓ નથી તે ખુશ નથી, પરંતુ સુવિધાઓથી સજ્જ ઘરમાં વસતા લોકો ખુશ છે ખરા. ટૂંકમાં કહીએ તો ખુશી એક ભાવ છે જે આંતરિક શાંતિ પર આધાર રાખે છે, જે દરેક જીવંત વ્યક્તિ માટે આવશ્યક, અનિવાર્ય છે. એટલે કે સ્વયં ખુશ થાવ અને અન્યોને ખુશ કરવાનું માધ્યમ બનો. હેપીનેસ સ્પ્રેડ ઓલ ઓવર.